તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. તો આજે મારા બ્રહ્મચર્યના છે 44મો દિવસ અને હમણાં 3-4 દિવસથી મારે થોડુંક લેટ થઈ જતું હતું આમ થઈ, કારણ કે રાતે 11-12 વાગે શું એટલે પછી ઓબ્વિયસલી મોડું તો થવાનું જ સવારમાં. તો સારું, ચાલો અત્યારે વર્કઆઉટ ચાલુ કરી દઈએ, પછી આપણું જે બધું કામ હશે બધું પતાવશું. તો ફ્રેન્ડ્સ, વર્કઆઉટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને ઘડીક હનુમાનજી મંદિરે બેસવા આવ્યો અત્યારે, કારણ કે સવારે બધું વહેલા કામકાજ બધું પતાવીને અને 4-5 માળા લાવ્યો છું ઓલે પણ મંદિરેથી, ગાયત્રી મંદિરે, એટલે એ લગાડી દેવી પછી. તો એવું થોડુંક નાનું મોટું કામ કરશું આપણે. જો અત્યારે મજા આવે બેસવાની, એમ થાય, કારણ કે ચકલી ને કોયલું પોપટું ને બધા અવાજ એવી સાંભળવાની મજા આવે ને વાત પૂછું. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે પાછા મળીએ ઓફિસે. તો ચાલો, બાય. તો ફ્રેન્ડ્સ, આપણે ઓફિસે આવી ગયા. ઓફિસનું બધું કામ પૂરું થઈ ગયું. કાનનજી બાપા, તો બગસરા જઈને છેલ્લો બેલો ગઈને પછી નિરાતે કામ બધું પૂરું કરી કરે. બગસરા હોટલમાં? ના બાપા ના, એટલી ક્યાં ફેર છે હોટલમાં જઈને. આપણે ઓલી જવું છે દાબેલી ખાવા, ખાતરી ને મજા આવી છે. હાલો હાલો, એમ થોડું હાલે. સારું હાલો, તે હવે હું ભાગું. તો ફ્રેન્ડ્સ, આપણે ઓફિસેથી આવી ગયા અને હવે નિરાતે જમી લઈએ. જમી કાઢીને આપણે પાછા મળીએ. અને અત્યારે પાછા ચકલીના ઘર બનાવવાના છે, બનાવેલા છે પણ આમ ટૂંકમાં ટીંગાડવાના છે. હવે જમી કરીને આપણે મળીએ પાછા. ઓકે, બાય બાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઘડીક ચક્કર મારવા જાવી, કારણ કે હું બપોરે 4 વાગે આવ્યો ને ઘરે, એટલે એડિટિંગ કરવા ઘડીક તો રીલ્સો જોઈ બેઠા બેઠા, જમીન કાઢીને પછી એડિટિંગ કરવા બેઠો. અને સિસ્ટમ અલગ છે એટલે પહેલાં ધીમું કરવું પડશે. તો હજી હું કહેતો હતો મને ભૂલાઈ. હા, જમીન કાઢીને પછી એડિટિંગ કરવા બેઠો. એડિટિંગ કરીને ઊભો થયો ત્યાં મને ખબર પણ ન પડી કે અત્યારે 7:30 થઈ ગયા, એટલે આમાં બહુ સમય માંગે એડિટિંગ કરવામાં. તો સારું, ચાલો ગામનો ઘડીક ચક્કર મારીએ આપણે, પછી ક્યાંક જાશું આટો મારવા. પણ અત્યારે આવડું આ કરીને પગી વાય. હા હા, સારું હાલો, તો ગામનો ચક્કર મારી લઈએ.
તો ફ્રેન્ડ્સ આપણે આ વ્લોગની એન્ડિંગ અત્યારે કરી દઈએ અને ચોથો મહિનોમાં ગાડી કેમ પાછળ ગેરમાં નથી. હા ડોક છે ભાઈ ગેરમાં પડી ગઈ પછી હાલે આમ જવા દે શું કહેતો તો મને ભૂલાઈ ગયું. હા ચોથો મહિનો ચાલુ થાય ને ત્યારે ટૂંકમાં ફૂલ બ્રહ્મચર્ય અત્યાર સુધી જે કંઈ બ્રહ્મચર્યનું હતું ને આમ ખાલી જોવા માટે કેમ કે ભાઈ પાલન કરી શકું કે નથી પાલન કરી શકતું. એટલે આપણે જોઈ લીધું કે પાલન કરી શકાય છે એનું. તો આપણે ચોથો મહિનો ચાલુ થાય એટલે ખૂબ સારી રીતે ટૂંકમાં ટાઈમ ટુ ટાઈમ એનું આખું શેડ્યુલ બનાવી નાખ્યું ત્યારથી. તો સારું ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આપશો ને રામ રામ ને જય માતાજી.